गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે સ્વાધ્યાય 3.3 ગણવાનું છે। સ્વાધ્યાય 3.3 નો પ્રથમ દાખલો છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કઈ રીતથી શોધવાનો છે તો કે આદેશની રીતે મેળવવાનો છે। પ્રથમ દાખલો છે x + y = 14 અને x - y = 4। બે સમીકરણ આપેલા છે, સમીકરણ યુગ્મ આપેલું છે। આપણે આદેશની રીતથી આનો ઉકેલ મેળવવાનો છે। આદેશની રીત આપણે જાણીએ છીએ। શું કરવાનું હોય તો સમીકરણ, ધારો કે આ છે સમીકરણ 1 અને આ છે સમીકરણ 2। હવે સમીકરણ 1 અને સમીકરણ 2 જુઓ તો સમીકરણ 2 પરથી x બરાબર શું મળશે? ઓછા y છે, જમણી બાજુએ જશે તો વત્તા y થશે, તો y + 4। આપણે કોઈ એક સમીકરણમાંથી એક ચલને આદેશ આપ્યો એટલે કે એને કર્તા બનાવ્યો તો શું મળ્યું? x બરાબર y + 4। xની કિંમત તો મળે છે પણ પ્રથમ કયા સ્વરૂપમાં મળે? ચલ yના સ્વરૂપમાં મળે છે, જેને આપણે નામ આપીએ સમીકરણ 3। હવે સમીકરણ 1 માં x બરાબર y + 4 મૂકતા શું કામ સમીકરણ 1 માં મૂકવાના છે? તો આપણે સમીકરણ 2 ઉપરથી તો x ચલની કિંમત આપણે x ચલને કર્તા બનાવ્યો છે ને એની y સ્વરૂપમાં એની જે કિંમત મેળવી છે। એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં આપણે કયા સમીકરણ પરથી મેળવી? તો બીજા સમીકરણ પરથી। તો જે સમીકરણમાંથી આપણે એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવી છે તે સિવાયના સમીકરણમાં એ કિંમત મૂકવાની છે। તો બીજામાંથી મેળવી તો બાકી કયું વધ્યું? સમીકરણ 1। તો સમીકરણ 1 માં આપણે x બરાબર y + 4 મૂકતા સમીકરણ 1 શું છે? x + y = 14। x + y = 14। ચલો x + y, xની બદલે શું મૂકવાનું છે? y + 4। y + 4 + y બરાબર 14। હવે વત્તા y કેટલા થશે? 2y અને 14 - 4 માટે 2y બરાબર 14 - 4 10। y બરાબર શું કિંમત મળશે? 5। y બરાબર કિંમત મળી 5। તો હવે આપણે એક ચલની કિંમત મળી ગઈ છે। એ ચલની કિંમત આ કોઈ પણ સમીકરણ 1 માં મૂકો, 2 માં મૂકો કે 3 માં મૂકો, તમને xની કિંમત મળી જશે। આપણે મૂકીએ સમીકરણ 3 માં yની કિંમત, y બરાબર 5 મૂકતા સમીકરણ 3 માં મૂક્યું છે કારણ કે સમીકરણ 3 માં આપણે જે શોધવું છે, xની કિંમત શોધવી છે તે સૂત્રના કર્તા તરીકે જ છે। તો આપણે વધારે સાદુરૂપ ન આપવું પડે, જેથી x બરાબર y + 4, y કેટલા છે? 5 + 4 એટલે કે x બરાબર કિંમત મળશે 9। તો xની કિંમત મળી 9 અને yની કિંમત કેટલી મળે છે? 5। તો આદેશની રીતે આપણે ઉકેલ મેળવ્યો, x બરાબર 9 અને y બરાબર છે 5। માટે લખવાનું, આથી x બરાબર 9 અને y બરાબર 5 એ કોનો ઉકેલ છે? આપેલા જે સમીકરણ યુગ્મ આપેલું છે, આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ છે।
ચાલો પ્રથમ દાખલાની જેમ બીજા દાખલામાં પણ આપણે ઉકેલ શોધવાનો છે. કઈ રીતે? આદેશની રીતથી. સમીકરણ એક છે s ઓછા t બરાબર 3 અને બીજું સમીકરણ છે s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6. સમીકરણ 1, સમીકરણ 2. s ઓછા t બરાબર 3 એ સમીકરણ 1 નામ આપ્યું અને s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6 સમીકરણ 2. હવે સમીકરણ 1 પરથી s બરાબર શું મળશે? t વત્તા 3. s બરાબર t વત્તા 3 કોના પરથી? સમીકરણ 1 પરથી. તમે સમીકરણ 2 પરથી પણ s બરાબર કિંમત મેળવી શકો છો, પરંતુ અહીં સમીકરણને જોતાં આપણને દેખાય છે કે સરળ કેમાં થશે? તો s ઓછા t બરાબર 3માં માત્ર tને જમણી બાજુએ લઈ જતાં આપણે sની કિંમત મળી જાય છે, જેને આપણે સમીકરણ નંબર આપશું 3. ચલો હવે સમીકરણ 1 પરથી sની કિંમત મેળવી છે, તો હવે sની કિંમત મૂકશું કયા સમીકરણમાં? એ સિવાયનું સમીકરણ, સમીકરણ 2. સમીકરણ 2માં s બરાબર t વત્તા 3 મૂકતા. સમીકરણ 2માં s બરાબર t વત્તા 3 મૂકતા. પ્રથમ સમીકરણ 2 જુઓ શું છે? s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 બરાબર 6. સાદુરૂપ આપી દઈએ આપણે તો 2s 3 અને 2 બંને અલગ અલગ અપૂર્ણાંક હોય તો શું કરવું પડે? છેદનો લસા લેવો પડે. તો છેદનો લસા 3 ને 2નો લસા થશે 6. તો હવે એસના છેદમાં 3 છે, 6 લાવવા માટે 2 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 2 વડે ગુણવા પડશે, માટે 2s વત્તા એવી જ રીતે ટીના છેદમાં 2 છે, 3 વડે ગુણવા પડશે, તો 3t બરાબર. હવે છેદમાં શું આવશે? 6. જે છેદમાં 6 છે તે જમણી બાજુએ અંશમાં જશે, તો 6 ગુણ્યા 6 કેટલા થશે? 36. તો આપણને મળશે 2s વત્તા 3t બરાબર 36. માટે 2s, sની કિંમત તો આપણે t વત્તા 3 મૂકવાની છે, તો 2s એટલે t વત્તા 3 બરાબર 36. સાદુરૂપ આપીએ 2 ગુણ્યા t 2t વત્તા 2 ગુણ્યા 3 6 વત્તા 3t બરાબર 36. તો 2t વત્તા 3t કેટલા થશે? 5t. 6 ડાબી બાજુએ છે, 6 જમણી બાજુ જશે તો 36 ઓછા 6, 36માંથી 6 જશે તો 30, માટે t બરાબર 30 ભાગ્યા 5 મળશે જવાબ 6. t બરાબર આપણને 6 મળી જાય છે. તો હવે એક ચલની કિંમત મળી જાય પછી તો સરળ, જે s બરાબર t વત્તા 3 છે, તો આપણે tની કિંમત ત્રીજા સમીકરણમાં મૂકી દેશું, તો sની કિંમત આપણને મળી જશે. સમીકરણ 3માં s, સમીકરણ 3માં t બરાબર આપણે કયા ચલની કિંમત મળી છે? tની. તો tની કિંમત સમીકરણ 3માં મૂકશું, t બરાબર 3 મૂકતા. તો s બરાબર t વત્તા 3 છે, s બરાબર t વત્તા 3, tની કિંમત 6 વત્તા 3, માટે s બરાબર શું મળશે? 9. s બરાબર 9 અને t બરાબર 6. આથી s બરાબર 9 અને t બરાબર 6. s બરાબર 9
અને ટી બરાબર 6 એ આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ છે. ચાલો આપણે બંને દાખલા માટે સમીકરણના ઉકેલ જોયા. એક્સ અને વાયની કિંમત મેળવી અને એસ તથા ટીની કિંમત મેળવી. જો આ એક્સ બરાબર 9 અને વાય બરાબર 5 છે તે આપેલા સમીકરણોમાં મૂકીએ તો એ ડાબા બરાબર જબા થઈ જવું જોઈએ. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવી જોઈએ, એટલે કે સમીકરણનું સમાધાન થવું જોઈએ. જો એક્સ બરાબર 9 વાય બરાબર 5 મૂકો. અહીં 9 + 5 કેટલા મળશે? 14. 9 - 5 બરાબર 4. મતલબ કે સમીકરણનું સમાધાન થાય તો આપણો ઉકેલ છે એ સાચો છે. એવી જ રીતે ટી બરાબર 6 અને એસ બરાબર 9 છે એ આ બંને સમીકરણમાં 9 - 6 એટલે 3 અને આ બીજું સમીકરણ છે એમાં પણ ટી બરાબર 6 અને એસ બરાબર 9 મૂકશો તો સમીકરણનું સમાધાન થશે. મતલબ કે આપણા જવાબ છે, ઉકેલ છે એ સાચો મળે છે. દાખલા નંબર 3 આપેલો છે કે 3x - y બરાબર 3 અને 9x - 3y બરાબર 9. સમીકરણ 1, સમીકરણ 2. હવે જુઓ, સમીકરણ 2 પરથી 9x - 3y બરાબર 9. સમીકરણ 2 શું છે? 9x - 3y બરાબર 9. હવે સમીકરણ આપેલા સમીકરણને અથવા તો આપણે 9x - 3y બરાબર 9, તો 9x - 3y માંથી સામાન્ય શું નીકળી શકે? 3. તો 3 × 3x - y બરાબર 9. 3x - y બરાબર 9. ભાગાકારમાં 3 ગુણાકારમાં છે, છેદમાં જશે ભાગાકારમાં, એટલે 3x - y બરાબર 3. હવે જુઓ જોઈએ સમીકરણ 1 આપણું શું છે? 3x - y બરાબર 3. હમણાં સમીકરણ 2 પરથી આપણને કયું સમીકરણ મળ્યું? 3x - y બરાબર 3. તો સમીકરણ 3. તો સમીકરણ 1 અને સમીકરણ 2 બંને કેવા છે? સમાન. બંનેમાં y બરાબર શું મળશે? y બરાબર 3x - 3 મળશે. સમીકરણ 1 અને સમીકરણ 2, સમીકરણ 1 અને સમીકરણ 2 સમાન હોવાથી y બરાબર શું મળશે? y બરાબર 3x - 3. હવે સમીકરણ 4માં એક્સની કોઈ પણ કિંમત લ્યો, એક્સ બરાબર કોઈ પણ કિંમત લ્યો એમ વાયની કિંમત પણ કેવી મળશે? અલગ અલગ મળશે. ધારો કે 3, 1, 3, તો y બરાબર શું મળશે? 3 - 3 એટલે y બરાબર 0. હવે એક્સ બરાબર 2 લઈએ તો 3 × 2 6, 6 - 3 3. તો જ્યારે એક્સ બરાબર 2 હતું તો ત્યારે y બરાબર શું મળે છે? 3. એવી રીતે સમીકરણ 4માં એક્સની કોઈ પણ કિંમત લઈ શકીએ તો વાયની કિંમત એ રીતે અલગ અલગ મળશે. એટલે કે સમીકરણ 4માં એક્સની કોઈ પણ કિંમત લઈ શકીએ. એક્સની કોઈ પણ કિંમત લેતા વાયની કિંમત તેને અનુરૂપ, એક્સની કોઈ પણ કિંમત લેતા
વાયની કિંમત તેને અનુરૂપ મળશે. આવા ઉકેલ કેવા હશે? આવા અસંખ્ય ઉકેલ મળશે. કેવા? અસંખ્ય ઉકેલ, એટલે કે આ બે સમીકરણો છે એનો ઉકેલ ગણ પૂછે તો કેવો મળે? અનંત ઉકેલ ગણ. અને અનંત ઉકેલ ગણ હોય તો આપણે થોડુંક આગળનું યાદ કરીએ તો એનો આલેખ કેવો હોય? સંપાતી રેખા હોય. સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી? તો હા, સમીકરણ કેવું કહેવાય? સુસંગત કહેવાય. કારણ બંને સમીકરણના અનંત ઉકેલ મળે છે. બંને સમીકરણના અનંત ઉકેલ એટલે કે સામાન્ય ઉકેલ અનંત મળે છે. બંનેના સામાન્ય, જે આ સમીકરણનો ઉકેલ હશે એ જ આપણે સમીકરણ 3નો ઉકેલ પણ હશે. સમીકરણ 3 છે એ આપણે મેળવ્યું ક્યાંથી? સાદુરૂપ આપી અને સમીકરણ 2 પરથી જ મેળવેલું છે. એટલે સમીકરણ 2 એ જ સમીકરણ 3 છે, માત્ર એનું સાદુરૂપ આપેલું છે. ચલો, દાખલા નંબર 4 છે 0.2x વત્તા 0.3y બરાબર 1.3. હવે 0.4x વત્તા 0.5y બરાબર 2.3 છે. તો હવે બે સમીકરણ આપેલા છે જેના સહગુણકો કેવા છે? દશાંશ સ્વરૂપમાં આપેલા છે. તો પ્રથમ આપણે પૂર્ણ સંખ્યામાં ફેરવીએ. સાદુરૂપ આપશું તો 0.2x વત્તા 0.3y બરાબર 1.3. હવે 0.2 છે એને 2/10x લખી શકીએ. હા, 0.3 છે એને 3/10y અને 1.3 છે એને 13/10. 1.3 એટલે 13/10. પોઈન્ટ કાઢીએ. એક આંકડા પછી જ પોઈન્ટ આપેલો છે તો પોઈન્ટને જમણી બાજુ ખસેડીશું તો છેદમાં કેટલા આવશે? 10. માટે 2x વત્તા 3y બરાબર 13/10 અને અહીં પણ છેદમાં 10. તો બંને બાજુથી છેદમાં 10 છે એ કેન્સલ થઈ જશે. અથવા તો 10 છે ડાબી બાજુ એ છેદમાં છે, જમણી બાજુ એ જશે તો અંશમાં જશે. અને 10 અને છેદમાં 10 અને અંશમાં 10 બંને કેવા થશે? ઉડી જશે. તો 2x વત્તા 3y બરાબર 13. કેવું સમીકરણ મળ્યું? 2x વત્તા 3y બરાબર 13. માટે x બરાબર શું મળશે? 13 ઓછા 3y અને ભાગાકારમાં આવશે 2. અને આપણું સમીકરણ 1 છે અને આને આપીએ આપણે સમીકરણ 2. હવે જુઓ, એ સિવાયનું સમીકરણ કયું છે? 0.4x વત્તા 0.5y વત્તા 2.3. તો આપણે સમીકરણ 1 પરથી સમીકરણના નામ આપણે બદલી નાખીએ. ધારો કે આ સમીકરણ 1, સમીકરણ 2 આ આવ્યું એ સમીકરણ 1નું સાદુરૂપ આપતા આવ્યું. જે સમીકરણ આપણે 3 નામ આપીએ અને x બરાબર કિંમત મળી જેને નામ આપીએ આપણે સમીકરણ 4. તો હવે સમીકરણ 4ની કિંમત છે આપણે કેમાં મૂકશું? તો સમીકરણ 2માં. કારણ સમીકરણ 1 પરથી તો આપણે x બરાબર 13 ઓછા 3y છેદમાં 2 આ કિંમત મેળવી છે. તો સમીકરણ 2માં
પહેલાં તો સમીકરણ 2 પરથી આપણે દશાંશ સંખ્યાઓ છે એને પૂર્ણ સંખ્યાઓમાં ફેરવીશું. કે પૂર્ણાંક સંખ્યાઓમાં ફેરવીએ તો 0.4x વત્તા 0.5y બરાબર 2.3. હવે 0.4, 0.5 અને 2.3 પોઈન્ટને આપણે જમણી બાજુએ ખસેડશું તો છેદમાં શું આવશે? 10. તમે દશાંશ અભિવ્યક્તિ છે એ અગાઉના ધોરણમાં શીખી ગયેલા હશો. 4/10x વત્તા 5/10y બરાબર 23/10. પોઈન્ટ કાઢી અને છેદમાં શું મૂકવું પડે? 0. માટે 4x વત્તા 5y/10 બરાબર 23/10. 10 ઉડી જશે. માટે 4x વત્તા 5y બરાબર 23. હવે આપણે સમીકરણ 4 પરથી x બરાબર 13 - 3y/2 મૂકીએ તો 4 x બરાબર શું મૂકવાના? 13 - 3y ભાગ્યા 2. 13 - 3y ભાગ્યા 2 વત્તા 5y બરાબર 23. આપો સાદુરૂપ. 2 1 2 2 2 4. હવે 13 2 26. 2 × 3y 6y પણ કેવા આવશે? ઓછાની નિશાની. ને વત્તા 5y બરાબર 23. હવે ઓછા 6y વત્તા 5y જવાબ શું મળશે? અને 26 વત્તા છે અને જમણી બાજુએ 23 કેવા છે? વત્તા. ડાબી બાજુએ આવશે તો ઓછા 23 થશે. બરાબર ઓછા 6y વત્તા 5y. ડાબી બાજુએ જવાબ શું મળશે? ઓછા y. જે જમણી બાજુએ જશે તો વત્તા y. માટે y બરાબર કિંમત મળશે 26 - 23 કરો. 26 - 23 એટલે કે y બરાબર મળશે 3. હવે y બરાબર 3 મળ્યા એ કયા સમીકરણમાં મૂકવાનું છે? આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ તો બીજો ચલ છે જે x એની કિંમત મળશે. પણ આપણે xને કર્તા તરીકે સમીકરણ 4માં આપણે x કર્તા તરીકે છે જ, તો આપણે સમીકરણ 4માં y બરાબર 3 મૂકીશું. માટે y બરાબર 3 કયા સમીકરણમાં મૂકવાના છે? 4. ચલો સમીકરણ 4 શું છે? x બરાબર 13 - 3y ભાગ્યા 2. 13 - 3y બરાબર શું મૂકવાના છે? 3 મૂકવાના છે ને ભાગ્યા 2. 13 - 3 × 3 9 ભાગાકારમાં 2. ચલો 13માંથી 9 બાદ કરો. શું આવશે? 4 ભાગાકારમાં 2. એટલે આપણે x બરાબર કઈ કિંમત મળશે? x બરાબર 2. તો xની કિંમત પણ મળી ગઈ અને yની કિંમત પણ આપેલા સમીકરણો માટે આપણે મળી ગઈ. આથી x બરાબર 2 અને y બરાબર 3. એ આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ છે. x બરાબર 2 અને y બરાબર 3 મૂકશો આ સમીકરણમાં તો સમીકરણોનું સમાધાન થશે, કારણ આ બંને એના ઉકેલ આપણને મળે છે. આપણે કઈ રીતથી ઉકેલો મેળવ્યા? તો આદેશની રીતનો ઉપયોગ કરીને ઉકેલ મેળવીએ છીએ. આદેશ એટલે કોઈ પણ બે સમીકરણ હોય તો એક સમીકરણમાંથી કોઈ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મળી જાય
એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મળી જાય પછી એ કિંમત છે જે સમીકરણ પરથી મેળવી હોય એ સિવાયના સમીકરણમાં આપણે મૂકશું તો આપણને એક ચલની કિંમત મળી જશે, જે ફરીથી આપણે કોઈ પણ સમીકરણમાં મૂકશું તો એ સિવાયનો ચલ હશે એની કિંમત મળી જશે. માટે આપણે એક્સ અને વાય બંને ચલની કિંમત મળી જાય એ જ આપણો ઉકેલ છે. ચાલો આગળ સ્વાધ્યાય 3.3 છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.